महिला सशक्तिकरण और बेटी बचाओ और बेटी पढ़ाओ के गुजरात प्रदेश के प्रमुख और राष्ट्रीय प्रभारी के तौर पर अमित जेठवा का चयन किया गया है। तब इस मामले में उनकी प्रतिक्रिया सामने आई है। केंद्र सरकार ने वडोदरा भाजपा के नेता अमित जेठवा की महिला सशक्तिकरण और बेटी बचाओ बेटी पढ़ाओ अभियान में राष्ट्रीय प्रभारी के तौर पर और साथ ही गुजरात प्रदेश के प्रमुख के तौर पर नियुक्ति की है। अमित भाई जेठवा भारतीय जनता पार्टी के साथ कई सालों से सक्रिय है। जनसंघ के वक्त से ही उनका परिवार भाजपा के साथ जुड़कर एक अहम भूमिका निभा रहा है और देश हित के साथ जुड़ा हुआ है। तब प्रधानमंत्री नरेंद्र मोदी के इस ड्रीम प्रोजेक्ट में उनका चयन किया गया है। तब इस मामले पर उनकी प्रतिक्रिया सामने आई है। ऐसे में BRG न्यूज भी उन्हें शुभकामनाएं देता है। महिला सशक्तिकरण बेटी बचाओ बेटी पढ़ाओ अभियान जे अभियानનું ડ્રીમ માનની શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ છે અને એમનું મિશન છે। તો એ પણ બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે। પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે ની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે અને આ વિશે ભારત સરકારના ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે, પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે। જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે। એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે। તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગ કરતા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ। આ નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? આ નિમણૂક છે એ નારી મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે कुंदन जी एमना थ्रू हमारी करवामा आवेली। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।